ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુરમાં માર્કેટ યાર્ડ અને બનાસ બેંકના નવા મકાનનું કરાયું ભવ્ય લોકાર્પણ। વિકાસના નવા અધ્યાયની શરૂઆત। રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ અને બનાસ બેંકના નવા મકાનના લોકાર્પણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદહસ્તે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીડિયાદર, રાધનપુર એપીએમસીના ચેરમેન બાબુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, વાવથરાદ જિલ્લા પ્રમુખ નરેશભાઈ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો, બેંકના ગ્રાહકો, કર્મચારીઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ નવા મકાનના લોકાર્પણને ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે સુવિધા અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું। પોતાના સંબોધનમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં નર્મદાના પાણીની કૃષિ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનની ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું કે નર્મદા યોજનાના કારણે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈની મોટી સુવિધા મળી છે, જેના કારણે ખેતી અને બાગાયતી પાકોમાં નોંધપાત્ર વધારો થયો છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને નર્મદા યોજના માટે તેમના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું છે કે આજે ખેડૂતોના જીવનમાં આવેલો સકારાત્મક બદલાવ તે વિકાસલક્ષી વિચારસરણીનું પરિણામ છે। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય વાતાવરણમાં યોજાયો હતો। ઉપસ્થિત લોકોએ વિકાસલક્ષી યોજનાઓને આવકારી સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી। કપાસ ઉગાડતી ધરતી ઉપર પણ આવ્યો છે ત્યારે મને કદાચ આનંદ થાય છે કે દેશે માનની મોદી સાહેબની સરકારે જે કપાસ ઉગાડી રહ્યા છે કિસાનો એના માટે ઇનપુટ સહાય આપવાની જાહેરાત કરી છે। નિદર્શન કડક હેઠળ ક્લોઝર સ્પેકિંગ ટેકનોલોજી એટલે કે ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ જેમણે અપનાવી છે એ ખેડૂત મિત્રોને એટલે કે 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના અંતરે જેમણે કપાસ વાવ્યું છે એને પ્રતિ હેક્ટર 14,000 રૂપિયાની ઇનપુટ સહાય અને તાલીમ આપવાનો નિર્ણય એ ભારત સરકારે કર્યો છે। રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈએ સ્વીકાર્યો। એ સ્થિતિમાંથી સમગ્ર રાજ્ય અને સમગ્ર ઉત્તર ગુજરાત એ સૂઝબૂઝ સાથે આગળ વધી રહ્યું છે। કિસાનોએ કૃષિ, બાગાયત, પશુપાલન, સહકાર વિભાગ બધાનું માર્ગદર્શન મેળવીને હું તો એમ કહીશ કે રાધનપુરના પાટણ જિલ્લો છે ને એના ખેડૂતો એ બહુ સમજો ને હોશિયાર છે। ત્યાંથી શું મેળવવું ને એ તમને સૌથી વધારે આવડે છે। મને આનંદ છે આ સરકારી યોજનાનો લાભ એ તમને મળી રહ્યો છે, તમે લઈ રહ્યા। અમારી બેંક હોય, ડેરી હોય, મંડળી હોય, વિભાગ હોય, આ બધા જ લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય એ સાથે મળીને એક અલગ પ્રકારની દિશામાં આગો આ ઉત્તર ગુજરાત લઈ જઈ રહ્યા છે। મિત્રો 17 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર આજે આપણા સમગ્ર ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યો છે। દિવેલા 38 લાખ હેક્ટરમાં, મગફળી 375માં, બાજરી 128માં, કપાસ 1.50 લાખ હેક્ટરમાં આ મુખ્ય પાકો છે। રવિ સિઝનમાં ઘઉં પણ 3.17 લાખ હેક્ટરમાં, રાય 2.20 લાખ હેક્ટરમાં અને બટાકા જેની સિકલને શકલ બદલી દીધી છે। ખેડૂતોના જીવનનો નવોદય થયો। એવા જ આપણા અમિતભાઈ શાહ સહકારિતા મંત્રી અને ઉત્તર ગુજરાતે સહકારિતા સાથે જોડાયેલા ત્યારે ચેરમેને પૂછ્યો કે શેર બનાવ્યો અને અન્ય જે પ્રવૃત્તિ કરી એમાં કેટલા લાખ સરકારે ભાઈ અમિતભાઈ શાહના માર્ગદર્શન છે। ત્યારે આ બધા મહાનુભાવો સુધી દિલ્હી સુધી અવાજ પહોંચે તે રાધનપુરની ધમાકેદાર ને મજબૂત ને પવિત્ર ધરતી ઉપરથી દિલ્હી સુધી અવાજ પહોંચ્યો છે। ભારત માતા કે જય। આ મોવાય આમાં તો આ દેખાય આ મોવાય આનીથી તો હવે આખું વિશ્વ ભાગ્યું છે, ભારત ભાગ્યું। સમજો છો, સમજી ગયા ને? બહાર જઈને આપણે ખરાબ બોલે એટલે એ લોકો નથી સ્વીકારતા। કારણ જે ગામના જે દેશના હોય એ વિદેશમાં જઈને દેશનું ખરાબ બોલે એને કોઈ સ્વીકારે? આપણે તો હા મોદી સાહેબ કેમ છે? ભારત માતા કે જય, ભારત માતા કે જય, વંદે વંદે વંદે। રાધનપુર મુકામે
આજે વિવિધ પ્રકારનો કાર્યક્રમ આપણી યાદની એક ઓફિસ ખેડૂતો માટે આરામ ગૃહ અને ઓપન ઓપ્શન શેડ અને બરાસ બેંક પણ અહીંયા હતી, પણ નવા સ્વરૂપે આધુનિક બિલ્ડિંગ બનાવીને ખેડૂતોની સેવા માટે કાર્યરત થવાની આવા વિવિધ કિસાનોના હિતકારી કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના વિધાનસભાના અમારા સન્માનીય અધ્યક્ષ, સરકારી ક્ષેત્રના સમગ્ર ભારત વર્ષના એવા નેતાને નેતૃત્વ કરે છે. અહીંયા બનાસ બેંકનું પણ ઉદ્ઘાટન થયું. બનાસ બેંકના પણ ચેરમેન તરીકે બનાસ બેંકની નવી ઘણી ઊંચાઈઓ પર થઈ ગયા. એશિયાની સૌથી મોટી ડેરી હોવું અલગ વાત છે, અને ડેરીમાં કંઈક નવું કરી અને પશુપાલકને કિસાનના હિતમાં કરવું એ અલગ વાત છે. એવા આદરણીય શંકરભાઈ ચૌધરી છે. અમારા સાથી મંત્રી કોઈને નડવાનું કામ કોઈ દી ન કરે. એટલા સરળ જેનો જીવનનો મંત્ર છે કે ક્યારેય કોઈ નડ્યા વગર મંત્રી હોય તો પણ મારે જનતાની સેવા કરવી છે. ભાઈ શ્રી સ્વરૂપસિંહ ઠાકોર આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને લોકોની આરે સરળતાથી ભળી જાય. બધી કોમને ગમે, 18 વર્ષને 8 વર્ષમાં કહીએ. એ ધાર્મિક પ્રસંગ હોય તો ભજન લેતા નાચતા પરિસ્થિતિની વચ્ચે પણ શંકરભાઈને હરાવવું અઘરું થઈ ગયું. પછીની ચૂંટણીમાં શંકરભાઈને પણ આ જનતાએ સતત પ્રતિનિધિત્વ. હું શંકરભાઈને આવતા હતા ત્યારે નિરાતે જોતો. મારે બધા શંકરભાઈ સાહેબ છે, પણ રાંધનપુરમાં આપણા શંકરભાઈ આવ્યા. આ ભાવ કોઈ ઉમેદવાર શંકર જોયો હતો. આ એમનો નથી હોતો. શંકરભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને જાહેર જીવનની સેવાના બીજ રોપીને વૃક્ષ બનાવ્યું ને, ત્યારે કોઈ માણસ આપણો શંકર કહી શકે છે. ગઈકાલે કમલાપુર હતા ને, કમલાપુર કમાલપુર ગામ કામલપુર શંકરભાઈ કાળના આ વિસ્તારમાં ફેરવી રહ્યા છે. આ ખેડૂત છે સરસ ખેતી કરે છે, ચાલો જીતું આપણે ત્યાં જઈએ. શંકરભાઈની પોતાની વાડીમાં પણ હું જઈને આવ્યો છું. અહીંયા સોડાભાઈ વાડીમાં જઈને ગઈકાલે ગણેશભાઈ ચૌધરી હતા, એમાં પણ હું ખારેકની વાવેતરને બધું જોઈને આવ્યો છું. ઉત્પાદન જોઈને પણ હું વાત કરતો તો ત્યાં અમે બેઠા ગામમાં, આપણા ધારાસભ્ય થોડા મોડા કર્યા, પણ એક ભાઈ એ શંકરભાઈને એવું કહેતા કે લવિંગજી ક્યાં છે મારા કામ. મિત્રો વાત સમજો બરાબર. કદાચ હવામાનમાં છે, પણ ક્યાંથી ક્યાં પહોંચે ધ્યાનમાં. શંકરભાઈ કે ક્યાં શું કામ હતું? કામ નાના એટલે કામ તો કરે છે, પણ અમારે અત્યારે તાત્કાલિક કામ હતું. એને એમ કીધું કે આ બનાસ નદીમાં પાણી છોડાવવાનું છે શંકરભાઈ, એટલે અમારે ધારાસભ્યનું કામ છે. શંકરભાઈ ચિંતા ન કરો, છોડાવી દઈશું. મજા આવી ન આવી? ઉત્તર ગુજરાત તો વર્ષોથી છે, આ ધરતી વર્ષોથી છે. એ મોદી શક્તિ દેન છે કે નર્મદા આવી, સુતરામ લાવી, કેનાલ આવી, આખી ધરતીને નવકલ્પિત કરી પ્રાકૃતિક ખેતી તરફ ગયા. આ રેતાળ અને બંજર જમીન એમાં ઉત્પાદન કરવું. મને કાલ શંકરભાઈ કહેતા હતા કે કોયલનો અવાજ એમ કવિતામાં સાંભળવો. કોયલની એક કવિતા હતી, શંકરભાઈ કદાચ કહે છે
ઉત્તર ગુજરાતમાં કોઈનું જોઈ નહોતી એની વાત. સાચો ખોટું હોય, સાચું ખોટું છે. ઘણી વખત અમારા વિરોધી નથી માં, એટલે પત્રકાર મિત્રોની વિનંતી છે કે સાચું છે એ હા પડે, સાચું છે ખોટું છે અમારા વિરોધીઓ બોલ કહેજો કે હું કર્યું એવું કે ને ત્યારે એટલું કહેજો આ કર્યું વાત. પાણી માટે કોઈ લવિંગજીને પોતે તમને પાણી આપ્યો, પાણી આપ્યું ત્યારે ગોતી રહ્યા છો તમે. તો પાણી નહોતું આપ્યું, નરકા તો વર્ષોથી હતી. આ પ્રકારે નોકલની ધરતી કરવાનું કામ ધારાસભ્ય તમને મળ્યા છે એવા ભાઈ શ્રી લલિતજી ઠાકોર, અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ સિંધવ, પડોશી જિલ્લો આમ તો આપણું જ ગણાય કારણ કે આપણે તો આ સરહદ ઉપરથી વાવ થરા, ભાઈ શ્રી નરેશ ઠાકોર, બનાસ બેંકના અમારા ચેરમેન ભાઈ શ્રી ડાયાભાઈ, ડીપીએફસીના ચેરમેન ભાઈ શ્રી બાબુભાઈ, વાઇસ ચેરમેન ભાઈ શ્રી કિશુબા, સહકારી આગેવાનો, સંગઠનના સૌ અધિકારી પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત સૌ કિસાન ભાઈઓ અને પશુપાલક બહેનો, પહેલાં તો આપનો રાજ્ય સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલ વતી મુખ્યમંત્રી વતી આભાર માનું છું કે જે ઉત્સાહથી અમે મોડા આવ્યા તો પણ યુવાનો જે પ્રકારે સ્કૂટર રેલીમાં અમારા માટે રાહ જોતા હતા. સ્કૂટર રેલી તો ઘણી જ હોય પણ સ્કૂટર રેલીમાં તિરંગા યાત્રા કોઈ સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં હોય તો ચાલી રહી. હું અભિનંદન આપીશ એ બધા યુવાનોને, વડીલોને. એક તિરંગાને જાળવવાનું કામ પણ સાથે સાથે કરતા હતા, તિરંગાનું અપમાન પણ ન થાય એવો જાગૃત તાલુકો છે એટલે વિશેષ અભિનંદન આપું છું. એક અધકેરું સ્વાગતને સન્માન કર્યું, એ મારું સન્માન નથી પણ મને જે માનની મોદી સાહેબને માનની ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ જવાબદારી આપી છે એ સન્માન એ કૃષિ મંત્રીનું નહીં કિસાનોનું સન્માન છે. આ સન્માન